બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકામાં નર્મદા નહેર દ્વારા પાણી છોડવામાં આવતા સ્થાનિક લોકોમાં છવાયો આનંદ। સરદાર સરોવર ડેમમાં રહેલા પાણીના જથ્થાને ધ્યાને લઈ નર્મદા મુખ્ય નહેરનું પાણી વિવિધ નદીઓમાં છોડવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે। નર્મદા મુખ્ય નહેર પરના બનાસ અને ખારી બે એસ્કેપ થકી બનાસ તેમજ ખારી બે નદીમાં પાણી છોડવામાં આવ્યું। નર્મદા મુખ્ય નહેરની સાંકળ 362.011 કિલોમીટરે મોજે ટોટાણાથી નદીમાં છોડાયું પાણી। કાંકરેજ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાંઠા વિસ્તારના લોકોને સજાગ રહેવા કરાઈ અપીલ। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। અસાલડી પૂર્વ સરપંચ ઠાકોર વિરમજી રાયચંદજી। અત્યારે હું અમારા ખારીકાંઠા નદીની અંદર જે નર્મદા કેનાલની અંદર જે સરકારશ્રીએ ઓવરફ્લો થતાં પાણી છોડવામાં આવેલું છે નદીની અંદર, જો આવું ને આવું પ્રવાહ સતત અમારો જો ચાલતો રહે તો ખેડૂતોના તળ જે નીચે જેલા છે એ ઊંચો આવે અને પાણી પણ સારું મીઠું જળવી રહે કાયમ માટે। સરકારનો આ બધો ખૂબ ખૂબ આભાર।